15 अगस्त को आज़ादी हमें मिल गई, लेकिन आज़ादी के इतने साल भी मुसीबतों का सिलसिला अभी भी जारी है, जैसे गरीबी, बेकारी और भ्रष्टाचार। उस पर प्रकाश डालने चंद लाइनें लेकर आ रही है स्टैंडर्ड फोर्थ की स्टूडेंट मिष्टी पटेल। तो प्रोत्साहित करने के लिए जोरदार तालियां हो जाए। हमारे स्टूडेंट का प्रोत्साहन बढ़ा। जय श्री कृष्ण। आदरणीय मुख्य મહેમાન શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ, વાલીગણ અને મારા પ્રિય ભાઈ બહેન, હું આજે આઝાદીના 50 વર્ષો પછી પણ તેના વિશે બોલી આપ સૌ ધ્યાનથી સાંભળ. ઈસવીસન 1947 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો. અંગ્રેજો આ દેશ છોડી ચાલી ગયા. ભારતના ઇતિહાસમાં આ સુવર્ણ દિવસ સમગ્ર દેશમાં અતિ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો. ભારત સામે અનેક પડકારો હતા. દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડાવાના હતા. ખેતી, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસમાં ઘણા કામો કરવાના હતા. આ માટે તે વખતના જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે રાષ્ટ્રીય નેતાઓએ ભગીરથ પ્રયત્નો આદર્યા. ભારતે પંચવર્ષીય યોજનાઓ અમલીકરણ દ્વારા અનેક ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી. આમ સરકાર અનેક પ્રયાસો છતાં આઝાદીના 50 વર્ષો પછી પણ પાયાના કેટલાક પ્રશ્નો સળગતા જ રહ્યા. ગરીબી, બેકારી, વસ્તીમાં વધારામાં ઝાઝો ફેર પડ્યો નહીં. પ્રાંતવાદ, ભાષાવાદ, કોમવાદ વગેરે દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં બાધારૂપ બની રહ્યા છે. નિષ્ઠાવાન રાષ્ટ્રીય નેતાઓનો અભાવ જણાઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર વધવા લાગ્યો છે. શહેરીકરણ લીધે હવા, પાણી, અવાજનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે. આઝાદીના 50 વર્ષો પછીનું તારણ એ છે કે ભારતના અનેક છેવાડા અને માનવી પરિસ્થિતિઓમાં કંઈક ફેર પડ્યો નહીં. આપણે આઝાદી મેળવી છે, આબાદી નહીં. અસ્તુ.